મિત્રો, હું છું આપનો મિત્ર ગોહિલભાઈ રાજસી અને આજે આપણે સમક્ષ લઈને આવ્યો છું ધોરણ 8 ગણિત દ્વિતીય સત્રાંત પરીક્ષા પેપરનું સંપૂર્ણ સોલ્યુશન. પ્રશ્ન 1 ખાલી જગ્યા પૂરવાની છે. પહેલી ખાલી જગ્યા છે, વસ્તુની છાપેલી કિંમતમાં આપેલી છૂટને શું કહેવાય? તો કે વળતર. વસ્તુ અને સેવા પર સરકાર દ્વારા લેવામાં આવતા કરને શું કહેવાય? તો કે જીએસટી. ત્રીજું, ચક્રવૃદ્ધિ વ્યાજ મુદ્દલ બરાબર મુદ્દલ વત્તા વ્યાજ. પ્રશ્ન 1b, દાખલા ગણો. તો એક વસ્તુની છાપેલી કિંમત ₹840 છે અને તેની વેચાણ કિંમત ₹714 છે. તો વળતર અને વળતરની ટકાવારી શું થાય? તો વળતર બરાબર છાપેલ કિંમત ઓછા વેચાણ કિંમત. તો છાપેલ કિંમત 840 છે અને વેચાણ કિંમત 714 છે. તો આપણને વળતર છે ₹126 મળે છે. તો 840ની છાપેલ કિંમત પર વળતર જો 126 મળે તો ₹100 કેટલું? તો એ પ્રક્રિયા પૂર્ણ કરતાં આપણને 15% મળે છે. બીજું, રેફ્રિજરેટરના વેચાણમાં કુલ જીએસટી 2000 × 18/100 તો ₹3600 જીએસટી લાગે છે. તો રેફ્રિજરેટરની કુલ વેચાણ કિંમત, તો રેફ્રિજરેટરની કિંમત પ્લસ જીએસટી કરતાં ₹23,600 મળશે. ત્રીજું, ₹8000 પર 5% પ્રતિવર્ષ વ્યાજ લેખે 2 વર્ષ માટે ચક્રવૃદ્ધિ વ્યાજ શોધવાનું છે. તો એ બરાબર P (1 + R/100 (n²). તો 8000 × 1 + 5/100 અને સ્ક્વેર. 8000 × આ પ્રક્રિયા આપણે પૂર્ણ બધી કરશું, અંશછેદ ઉડાડીશું તો આપણને એ બરાબર ₹8,820 મળશે. ત્યારબાદ આપણે ચક્રવૃદ્ધિ વ્યાજ જોઈએ તો A - P એટલે 8,820 - 8,000 એટલે ₹820 આપણને મળશે. પ્રશ્ન 2a, બહુપદીના ગુણાકાર કરો. 2x + 5 અને 4x - 3. તો અહીંયા તમારી સમક્ષ ગણતરી કરેલી છે. જવાબ આવે છે 8x² + 14x - 15. બીજું, a + 7 અને a² + 3a + 5 એની આપણે ગણતરી અહીંયા કરી છે. પ્રક્રિયા છે તમારે જોઈ લેવાની છે, કેવી રીતે કરવી તે જવાબ પણ આપણે આપી દીધેલો છે. પ્રશ્ન 2b, સાદું રૂપ આપવાનું છે. x - 5 x + 5 + 25. તો x નો ગુણાકાર x + 5 સાથે, પછી -5 અને x + 5 સાથે ગુણાકાર +25. સાદું રૂપ આપતા જવાબ મળે છે x². બીજો દાખલો છે x + y (x² - xy + y²). એનું સાદું રૂપ આપતા આપણને જવાબ મળે છે x³ + y². ત્રીજો દાખલો છે, એનું સાદું રૂપ આપતા આપણને જવાબ મળે છે 4ac. એ પ્રક્રિયા તમારી સમક્ષ હું રાખું છું 3-4 સેકન્ડ માટે, તમે જોઈ શકો છો. ચાલો આગળ વધીએ. પ્રશ્ન 3, સમબાજુ ચતુષ્કોણના બે વિકર્ણોની લંબાઈ અનુક્રમે 16 સેમી અને 30 સેમી છે. તો આપેલ સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધો. તો સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 d1 × d2. એ પ્રક્રિયા પૂરી કરતાં 240 સેમી વર્ગ આપણને સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ મળે છે. ત્યારબાદ સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ 1/2 h (a + b). એ પ્રક્રિયા પૂર્ણ કરતાં આપણને 540 સેમીનો વર્ગ મળે છે. પ્રશ્ન 4a, વિધાન ખરા ખોટા જણાવો. લંબઘનનું ઘનફળ તેના આધારના ક્ષેત્રફળ અને ઊંચાઈના ગુણાકાર જેટલું થાય. તો વિધાન ખરું છે. બીજું, નળાકારના ઘનફળ πr² h માં h નળાકારની ત્રિજ્યા સૂચવે છે. તો વિધાન ખોટું છે. દરેક સમઘનનું પૃષ્ઠફળ 5l² જેટલું થાય છે. તો વિધાન ખોટું છે. 1 મીટરનો ઘન બરાબર 1000 લીટર થાય. તો વિધાન સાચું છે. ત્યારબાદ પ્રશ્ન 4b, લંબઘન ડબ્બાનું પૃષ્ઠફળ આપણને a અને b બંને ડબ્બા આપ્યા છે. કોનું પૃષ્ઠફળ વધારે શોધવાનું છે. તો અહીં આપણે સૂત્ર મૂકતા 2 (lb + bh + hl) પ્રક્રિયા પૂરી કરતાં 14800 સેમીનો વર્ગ લંબઘન ડબ્બાનું પૃષ્ઠફળ મળે છે. તો ત્યારબાદ આપણે સમઘન ડબ્બાનું પૃષ્ઠફળ જોઈએ. તો સમઘન ડબ્બાનું પૃષ્ઠફળનું સૂત્ર 6l², 6 (50) વર્ગ. તો 6 × 50 × 50 તો 15000 સેમીનો વર્ગ મળે છે. તો અહીંયા લંબઘન કરતાં સમઘન ડબ્બાનું પૃષ્ઠફળ વધારે છે, તેથી સમઘન ડબ્બામાં વધારે સામગ્રી જોઈશે. ત્યારબાદ દૂધનું ટેન્કર નળાકાર છે. તો ટેન્કરનું ઘનફળ πr² h 22/7 × 15/10 વર્ગ × 7. પ્રક્રિયા પૂરી કરતાં આપણને 49.5 મીટર ઘન મળે, જવાબ મળે છે. આગળ આપણે ઘન મીટરને લીટરમાં ફેરવીશું. તો 1 ઘન મીટર બરાબર 1000 લીટર. તો 49.5 ઘન મીટર બરાબર 49,500 લીટર છે એ આપણને દૂધ ભરી શકશું. ત્યારબાદ પ્રશ્ન 5a, યોગ્ય જોડકા બનાવવાના છે. જવાબ મેં આપી દીધા છે. x⁻m × x⁻n. તો પરિણામ મળશે x⁻m + n. ત્યારબાદ બીજું x⁻m ભાગ્યા x⁻n. તો જવાબ મળશે a xm-n. ત્રીજું xm અને એની n ઘાત. તો જવાબ મળશે xmn. ત્યારબાદ ચોથું x⁻m × y⁻m. તો જવાબ મળશે b ઓપ્શન (xy અને m ઘાત). પ્રશ્ન 5b, કિંમત શોધવાની છે. તો અહીંયા તમારી સમક્ષ છે એ હું 2-3 સેકન્ડ રાખું છું. કિંમત કેવી રીતે શોધવી તેની સંપૂર્ણ ગણતરી આપણે દાખલામાં કરી છે, તમે જોઈ શકો છો. જવાબ આપણને મળેલો છે 250. બીજા દાખલાની કિંમત આપણે શોધેલી છે. એનો જવાબ છે તમે જોઈ શકો છો 60². કેવી રીતે ગણતરી કરવી તમે અહીંયા ગણતરી કરેલી છે, એ તમારે જોઈ લેવાની છે.
ત્યારબાદ પ્રશ્ન 6A સમપ્રમાણ છે કે વ્યસ્ત પ્રમાણે જણાવો. એક નિશ્ચિત યાત્રા માટે લાગતો સમય અને વાહનની ઝડપ તો વ્યસ્ત પ્રમાણ છે. એક ખેતરનું ક્ષેત્રફળ અને તેમાંથી લીધેલ પાકનો જથ્થો તો એ સમપ્રમાણ છે. કોઈ એક કામમાં કારીગરોની સંખ્યા અને કામ પૂરું કરવા લાગતો સમય તો એ વ્યસ્ત પ્રમાણ છે. બોલપેનની સંખ્યા અને કુલ કિંમત તો એ વ્યસ્ત પ્રમાણ છે. ત્યારબાદ પ્રશ્ન 6B જોઈએ. જો 12 જાડા કાગળનું વજન 40 ગ્રામ હોય તો આ જ પ્રકારના કેટલા કાગળનું વજન 2 કિલોગ્રામ થાય. તો કાગળની સંખ્યા છે x1 બરાબર 12, x2 બરાબર શોધવાની છે. કાગળનું વજન છે અને આપણે y ધારીએ તો y1 બરાબર 40 ગ્રામ, તો y2 બરાબર 2 કિગ્રા એટલે કે 2000 ગ્રામ. ત્યારબાદ એ સમપ્રમાણ છે તો આપણે x1 છેદમાં y1 બરાબર x2 છેદમાં y2 કરીએ તો 12 છેદમાં 40 બરાબર x2 છેદમાં 2000. પ્રક્રિયા પૂરી કરતાં આપણને 600 કાગળ મળશે. બીજો છે તો એ બાળકોની સંખ્યામાં આપણે દાખલો જોઈએ તો બાળકોની સંખ્યા x, તો x1 બરાબર 24, x2 બરાબર 20 થશે. તો એ પ્રક્રિયા પૂરી કરતાં આપણને y બરાબર 6 ટુકડા મળશે. પ્રશ્ન 7A અવયવ પાડવાના છે. 5xy વત્તા 15x વર્ગ તો બંનેમાં સામાન્ય 5x મળશે અને કૌંસમાં y વત્તા 3x મળશે. બીજો -16z વત્તા 20zનો ઘન તો એમાં બંનેમાં સામાન્ય 4z કૌંસમાં -4 વત્તા 5zનો વર્ગ મળશે. ત્યારબાદ ભાગાકાર કરવાના છે તમારી સમક્ષ કર્યા છે, તમે જોઈ શકો છો બંને દાખલા. પહેલા દાખલાનો જવાબ આપણે 2a² b² મળે છે, બીજામાં -2x² જવાબ મળે છે. પ્રશ્ન 7B અવયવ પાડવાના છે એ પણ તમારે જોઈ લેવાના છે. અહીંયા મેં ગણતરી કરી છે. બીજો દાખલો, બંને દાખલા તમારી સમક્ષ અહીં નજર સમક્ષ જ છે, એ ગણતરી તમે જોઈ શકો છો. ત્રીજો દાખલો અવયવ પાડો એ પણ તમે અહીંયાથી જોઈ શકો છો. જવાબ મળ્યો છે 3y² ઓછા 4y² વત્તા 5. પ્રશ્ન 8 આલેખ પરથી પ્રશ્નના જવાબ આપવાના છે. તો આલેખ તમારા પેપરમાં આપ્યો છે, હું એ તમને જવાબ આપું છું. 2 સપ્તાહ પછી છોડ એની ઊંચાઈ 7 સેમી હતી. બીજું 3 સપ્તાહ પછી છોડ બીની ઊંચાઈ 10 સેમી હતી. ત્રીજું બીજા સપ્તાહમાં છોડ એની ઊંચાઈ સૌથી વધુ વધી. ચોથું પહેલા સપ્તાહમાં છોડ બીની ઊંચાઈ સૌથી ઓછી વધી. પાંચમું બીજા સપ્તાહમાં બંને છોડની ઊંચાઈ સરખી હતી. ત્યારબાદ પ્રશ્ન 8B છે તો યોગ્ય પ્રમાણ માપનો ઉપયોગ કરીને રેખીય આલેખ દોરવાનો છે. તો અહીંયા આપણને સમય છે કલાકમાં આપ્યો છે અને કાપેલ અંતર કિલોમીટરમાં આપ્યું છે. તો તમારી સમક્ષ અહીંયા રેખીય આલેખ તમને જો જે છે એ દેખાય છે. આવી રીતે તમારે આલેખ દોરવાનો છે. તો મિત્રો આ રીતે ધોરણ 8 ગણિત વિષય દ્વિતીય સત્રાંત પરીક્ષા પેપરનું સંપૂર્ણ સોલ્યુશન તમારી સમક્ષ રાખ્યું છે. આશા છે તમને પસંદ આવશે. અવનવા શૈક્ષણિક વિડીયો મેળવવા માટે કલરવની દુનિયા ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. નવા વિડીયો સાથે ફરી પાછા મળીશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, જય ગુજરાત.